નમસ્કાર મિત્રો, વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને મગા નક્ષત્ર બેસી ગયું છે, તો તેનું શું કહેવું છે અને તેની આગાહી ચાલો જાણીએ. હમણાં જોવા જઈએ તો ગ્રહોની દ્રષ્ટિએ તારીખ આગામી 48 કલાકમાં તો રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા વધુ પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. તારીખ 24 થી 30 ઓગસ્ટમાં ઘણા ભાગોમાં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને તારીખ 26 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. જન્માષ્ટમી આસપાસ પણ ક્યાંક વરસાદ છાંટા પડી શકે. આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના કેટલાક ભાગો, આણંદના ભાગો, અમદાવાદના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગાંધીનગરના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે, પરંતુ આગામી 72 કલાકમાં વધુ ઝાપટા પડી શકે અને આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે, ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગોમાં, મહેસાણાના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુરના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે. આ હતી અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી. તો આશા રાખું છું કે મારી આગાહીવાળો વિડીયો સારો લાગ્યો. તો ચેનલ પર નવા હોય તો આપણી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન. આભાર.